વિશ્વ વિહાર માર્ચ 2025. આજની વાત. હજી લાંબો પંથ કાપવાનો બાકી છે. લેખન પ્રવીણ ક લહેરી. ચાતક પક્ષી જેમ સ્વાતિ નક્ષત્રના વરસાદની પ્રતીક્ષા કરે તેમ આપણા દેશમાં અનેક લોકો કેન્દ્રીય બજેટની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. 1 ફેબ્રુઆરી 2025ના દિવસે ભારતના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને વર્ષ 2025-26નું બજેટ રજૂ કરીને સતત 8 બજેટ રજૂ કરવાનો વિક્રમ રચ્યો. બજેટ અમને ફાયદો કરાવશે? અમને રાહત આપશે? તેનાથી મોંઘવારી ઘટશે? રોજગારી વધશે? એવી અનેક અપેક્ષાઓ નાગરિકો રાખતા હોય છે. આ વર્ષે લોકસભામાં પ્રસ્તુત થયેલું બજેટ ચીલાચાલુ તો નથી જ, પણ એક આગવી ભાત પાડનારું છે. એક નવી કેડી કંડારે છે. ભારતના બજેટનું કદ દર વર્ષે વધતું જાય છે. વર્ષ 2025-26 માટે રજૂ થયેલા બજેટમાં એક અંદાજ મુજબ રૂપિયા 34.2 લાખ કરોડની મહેસૂલી આવક અને રૂપિયા 16.4 લાખ કરોડની મૂડીની કેપિટલ આવક સાથે કુલ આવક રૂપિયા 50.6 લાખ કરોડની થશે. ગત વર્ષે આ આંકડો રૂપિયા 47.2 લાખ કરોડનો હતો. વર્ષ 2025-26 માટે મહેસૂલી ખર્ચ માટે રૂપિયા 39.4 લાખ કરોડ અને મૂડી ખાતાનો ખર્ચ રૂપિયા 15.5 લાખ કરોડ એમ કુલ ખર્ચ રૂપિયા 54.9 લાખ કરોડ અંદાજવામાં આવ્યો છે. મહેસૂલી ખાધ રૂપિયા 5.2 લાખ કરોડ અને મૂડી ખાતાની પુરાંત રૂપિયા 1.1 લાખ કરોડ દર્શાવવામાં આવી છે. કુલ રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નાણાકીય વર્ષમાં કુલ નાણાકીય ખાધ 6.8% હતી, જે 5 વર્ષમાં ઘટીને હવે 4.4% રહેવાની સંભાવના છે. વૈશ્વિક મંદીના આ કપરા સમયમાં ભારત સરકારે ઊંચો વિકાસ દર જાળવી રાખવાનો છે અને ખાધનું પ્રમાણ નિયંત્રિત કરીને મોંઘવારીનું નિયંત્રણ કરવાનું છે. બજેટના વિશ્લેષણમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે આવકમાં કોનું કેટલું પ્રદાન છે, ખર્ચમાં કયા કયા દરે કેટલી રકમ વપરાશે. આ અંદાજો તપાસીએ તો વર્ષ 2025-26ના બજેટમાં આવકનો સૌથી મોટો હિસ્સો 24% રકમ તો સરકારે દેવું કરીને મેળવવાની છે. આના કારણે લગભગ રૂપિયા 12.5 લાખ કરોડનું દેવું વધશે. જાહેર દેવું આગામી વર્ષે 200 લાખ કરોડને પાર કરી જાય તેવી સંભાવના છે. આવકનો બીજો મહત્વનો સ્ત્રોત છે આવકવેરો, જેનું ટકાવારીની દૃષ્ટિએ પ્રમાણ છે 22%. લગભગ રૂપિયા 11 લાખ કરોડથી વધારેની રકમ સરેરાશ નાગરિક પરનો સીધા કરવેરાનો બોજો દર્શાવે છે. ત્રીજું મહત્વનું સાધન જીએસટી છે. તમામ આડકતરા વેરાઓ એકત્રિત કરી એક રાષ્ટ્ર એક કરના સૂત્ર સાથે 2017થી જીએસટી લાગુ થયેલ છે. જીએસટીની આવક કુલ આવકના 18% જેટલી અંદાજવામાં આવી છે. કંપનીઓના નફા પરના કરનું પ્રદાન 17% જેટલું છે, જેની રકમ રૂપિયા 8.5 લાખ કરોડની અંદાજી શકાય. આવકવેરા અને કોર્પોરેટ ટેક્સ બંનેની આવક રૂપિયા 20 લાખ કરોડ જેટલી થાય છે. સીધા કરવેરાનો બોજ ધનિકો પર હોય તે સમજી શકાય, પણ મધ્યમ વર્ગ માટે આડકતરા વેરા ભર્યા બાદ જે બચત રહેવી જોઈએ તે આવકવેરામાં ખેંચાઈ જાય તો મધ્યમ વર્ગ પરિવાર માટે ભવિષ્ય અંધકારમય બને. ઘણા વર્ષો પછી આ બજેટમાં આ મુદ્દે ધ્યાન અપાયું છે તે આનંદની વાત છે. ઉત્પાદન પરનું જીએસટીનું શુલ્ક અગાઉ સરકાર માટે ખૂબ મહત્વનું હતું. આ જ રીતે આયાતી માલસામાન પરની કસ્ટમ ડ્યુટી દ્વારા 4% જેટલી જ આવક થયાનો અંદાજ છે. ભારતમાં કસ્ટમ ડ્યુટી ખૂબ વધારે છે તેવા અમેરિકાના પ્રમુખ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના આક્ષેપો અમુક મર્યાદિત ચીજો પરની ટેરિફ પર આધારિત છે. ચીન સાથેના વેપારમાં આપણે $100 અબજ જેટલી વ્યાપારી ખાધ ભોગવવી પડે છે. આ ખાધ ઘટાડવા માટે અને વસ્તુઓનું ઉત્પાદન ઘર આંગણે થાય તે માટે જે આક્રમક નીતિ અપનાવવી જોઈએ તેનો અભાવ છે. બજેટની 10% જેટલી આવક
ભાડું, વ્યાજ, ડિવિડન્ડ વગેરેમાંથી થાય છે. જાહેર ક્ષેત્રના એકમો અને જાહેર બેન્કોમાં સારો નફો થાય તે માટે ભારત સરકાર પગલાં લેવા આતુર છે. કમનસીબે અમુક જાહેર ક્ષેત્રના એકમો સ્થાપના સમયથી જ સતત ખોટથી સરકારી મૂડીનું ધોવાણ કરી રહ્યા છે. આવકના વિશ્લેષણની જેમ ખર્ચનું પૃથ્થકરણ કરીએ તો સૌથી વધારે ખર્ચ એટલે કે 22% જેટલો ખર્ચ રાજ્યોને નાણાં પંચની ભલામણો પ્રમાણે ભાગ આપવામાં જાય છે. જીએસટીમાં તો કેન્દ્ર અને રાજ્યોનો હિસ્સો 50-50%નો છે. આવકવેરા, કોર્પોરેટ ટેક્સ, કસ્ટમ અને એક્સાઇઝ ડ્યુટીમાંથી રકમની ફાળવણી કરતાં 11 લાખ કરોડ જેટલી રકમ કેન્દ્રના બજેટમાંથી રાજ્યોના બજેટમાં તબદીલ થાય છે. ત્યારબાદ ખર્ચની બીજી મહત્વની બાબત છે કેન્દ્રીય યોજનાઓ. બંધારણ પ્રમાણે રાજ્યને ફાળવાયેલા વિષયો જેવા કે કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, ડેરી, પાણી, આવાસ, સહકાર, રોજગારી, સમાજ કલ્યાણ માટે કેન્દ્ર સરકારની અનેક યોજનાઓનો અમલ સીધો કે રાજ્ય સરકાર મારફત થાય છે. ભારત સરકારની અનેક યોજનાઓનો અમલ સંબંધિત ક્ષેત્રમાં પરિવર્તનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. કરવેરામાં રાજ્યના હિસ્સા ઉપરાંત સ્વચ્છતા, પર્યાવરણ, સૂર્ય ઉર્જા જેવા અનેક મહત્વના ક્ષેત્રોમાં નાણાં પંચની ભલામણો મુજબ કેન્દ્ર રાજ્ય સરકારોને જે રકમ આપે છે તેનો હિસ્સો કુલ ખર્ચના 8% જેટલો છે. કુલ ખર્ચના 4% જેટલી રકમ કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓના પેન્શન માટે ચૂકવાય છે. સરકારી અધિકારી, કર્મચારી, સાંસદો, જજો વગેરેના પગાર ભથ્થા, સવલતો અને વહીવટ માટે કુલ ખર્ચની રકમના 8% જેટલી રકમ ખર્ચ થાય છે. છેલ્લું પણ ખૂબ મહત્વનું પાસું એ છે કે 20% રકમ લોન ભરપાઈ કરવામાં અને વ્યાજની ચૂકવણીમાં થાય છે. કુલ ₹54.9 લાખ કરોડના ખર્ચમાંથી ₹11 લાખ કરોડ તો દેવાની ચૂકવણી અને વ્યાજમાં વપરાઈ જાય છે. ઉપરોક્ત રીતે ખર્ચનું વિશ્લેષણ કરવા ઉપરાંત વિવિધ ક્ષેત્રો માટે બજેટમાં શું જોગવાઈઓ થઈ છે તે તપાસવાથી સરકારની અગ્રતાનો ખ્યાલ આવે છે. સાથે સાથે જે ક્ષેત્રોમાં વિકાસને વેગ આપવાનો છે તેની કાળજી થઈ છે કે ઉપેક્ષા તેનો પણ અંદાજ આવે છે. વિવિધ ક્ષેત્રોની ફાળવણીની રકમ વિચારણામાં લેતા આપણને જણાય છે કે ભારત સરકાર કયા ક્ષેત્ર માટે કેટલું પ્રોત્સાહન આપે છે. સૌથી પ્રથમ સંરક્ષણ માટે ₹4.91 લાખ કરોડ અને આંતરિક સુરક્ષા માટે ₹2.33 લાખ કરોડ મળી કુલ ફાળવણી ₹7.24 લાખ કરોડની છે. પાકિસ્તાન અને ચીન જેવા પાડોશી દેશોનું વલણ જોતા આપણે આ બંને ક્ષેત્રોને ઘણા વધારે મજબૂત કરવા જરૂરી છે. લશ્કરોના સાધન સરંજામમાં નીત નવી ટેકનોલોજીના કારણે વિમાનો, નૌકાઓ અને લશ્કરને ઉત્તમ ગુણવત્તાવાળા હથિયારો ઉપલબ્ધ કરાવવા અનિવાર્ય હોય છે. છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે સંરક્ષણ ઉત્પાદનમાં સ્વાવલંબી બનવાના લક્ષ્યાંક સાથે ભારતીય કારખાનામાં ઉત્પાદન થયેલા શસ્ત્રોની નિકાસ શક્ય બનાવી છે. કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે અનુક્રમે ₹2.71 લાખ કરોડ અને ₹2.67 લાખ કરોડની ફાળવણી થઈ છે. આપણા દેશમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે આવક, રોજગારી વગેરેમાં સમાનતા લાવવા માટે આપણે ઘનિષ્ઠ કામગીરી કરવી જોઈએ. ચીને ગ્રામીણ ઔદ્યોગિક વસાહતો દ્વારા અનેક વસ્તુઓનું જંગી ઉત્પાદન કરી નિકાસ દ્વારા આર્થિક વિકાસ ખૂબ ઝડપી બનાવ્યો છે. આપણા દેશમાં ઝડપથી વધી રહેલા શહેરીકરણના કારણે પ્રદૂષણ, વાહન વ્યવહાર, કચરાનો નિકાલ, રસ્તાઓ, વીજ વ્યવસ્થા, પીવાનું પાણી અને અન્ય અનેક બાબતો માટે ખૂબ મોટું મૂડીરોકાણ અનિવાર્ય છે. કેન્દ્રીય ફાળવણીએ આ ક્ષેત્રમાં અનેક શહેરોને ખૂબ મદદ કરી છે. પરંતુ હવે શહેરીકરણને રોકીને ગ્રામીણ કક્ષાએ ટકાઉ વિકાસ થાય તો તે અનેક રીતે લાભદાયી નીવડી શકે. શહેરી વિકાસ અને ગ્રામીણ વિકાસ વચ્ચે વધતું અંતર ચિંતાનો વિષય છે. તે સ્વીકારવામાં નાણામંત્રીએ સંકોચ અનુભવ્યો છે. શિક્ષણ માટે ₹1.29 લાખ કરોડ અને આરોગ્ય ક્ષેત્રે
0.983 લાખ કરોડની જોગવાઈ 145 કરોડની વસ્તીના દેશ માટે ખૂબ જ અપર્યાપ્ત છે. 1990ના ઉદારીકરણ બાદ સરકારે ક્રમશઃ ખાનગી ક્ષેત્રને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં મૂડીરોકાણ કરી જંગી કમાણી માટેનો પરવાનો આપી દીધો છે. સરકાર જરૂરિયાતમંદો, વંચિતો, દલિત અને આદિજાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપે છે. પરંતુ અનેક અર્થશાસ્ત્રીઓ અને જાહેર વહીવટના જાણકારોનો અભિપ્રાય છે કે સમાજના તમામ વર્ગને પરવડે તે રીતે શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સુવિધાઓ સૌને સમાન ધોરણે ઉપલબ્ધ થવી જોઈએ. માનવ વિકાસ સૂચકાંકની સ્થિતિ જોતા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સરકારે અગ્રતા આપી ખર્ચ વધારવાની આવશ્યકતા છે. સમાજ કલ્યાણ માટે ₹0.6 લાખ કરોડની ફાળવણીમાં વધારો કરવો જરૂરી છે. ભારતને આધુનિક રીતે વિકસિત રાજ્ય બનાવવા માટે ઇન્ફોર્મેશન ટેલિકોમ ક્ષેત્ર માટે ₹0.95 લાખ કરોડ, વૈજ્ઞાનિક સંશોધન માટે ₹0.556 લાખ કરોડ, ઉર્જા માટે ₹0.81 લાખ કરોડની ફાળવણી થઈ છે. આ ક્ષેત્રોનું મહત્ત્વ જોતા આપણે આ ક્ષેત્રે મૂડીરોકાણ વધારવાની તાતી જરૂરિયાત છે. આ વર્ષે આંતરમાળખાકીય સુવિધા માટે મૂડી ખાતે ₹11 લાખ કરોડની જોગવાઈ છે. આમાંથી ₹2.40 લાખ કરોડ રેલવેના વિસ્તાર અને આધુનિકીકરણ માટે છે. સુવિધાઓના નિર્માણ દ્વારા જ આપણે વર્ષ 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવી શકીશું. કૃષિ ક્ષેત્રે તેલીબિયાં, કઠોળ અને રૂના ઉત્પાદનમાં વધારો કરવા નવી યોજનાઓ અમલમાં આવશે. કિસાનોને મળતું ધિરાણ વધે અને તેના ઉત્પાદનના ભાવો પણ પોષણક્ષમ હોય તે માટે સરકારે બજેટના માધ્યમથી હૈયાધારણ આપી છે. દેશની પ્રગતિ માટે અર્થતંત્રને સુદૃઢ કરવામાં બજેટની ભૂમિકા ખૂબ મહત્વની છે. ગ્રામીણ વિસ્તારમાં વિકેન્દ્રિત ધોરણે ચર્મ ઉદ્યોગ, રમકડાના ઉત્પાદન અને ફૂડ પ્રોસેસિંગ એકમોને પ્રોત્સાહન આપવાની યોજના બજેટમાં સમાવાઈ છે. ઉદ્યોગમાં મૂડીરોકાણ કેમ વધે અને ભારત વિવિધ વસ્તુઓના ઉત્પાદનમાં આગળ વધે તે માટે નવા ઔદ્યોગિક સાહસિકોને મદદરૂપ થવા માટે હૈયાધારણ આપવામાં આવી છે. ખાસ કરીને સૂક્ષ્મ ઉદ્યોગના મૂડીરોકાણની મર્યાદા હાલ 1 કરોડ છે તે હવે ₹2.5 કરોડની કરવામાં આવી છે. આવી જ રીતે લઘુ ઉદ્યોગના મૂડીરોકાણની મર્યાદા ₹1 કરોડ છે તે વધારીને ₹25 કરોડ કરી છે. મધ્યમ કદના ઔદ્યોગિક એકમમાં મૂડીરોકાણની મર્યાદા ₹50 કરોડ હતી તે વધારીને ₹125 કરોડની કરવામાં આવી છે. આ જ રીતે આ 3 કેટેગરીમાં ટર્નઓવરની મર્યાદા બમણી કરવામાં આવી છે. ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં અને નિકાસમાં માઇક્રો, સ્મોલ અને મધ્યમ કદના એકમોની પ્રમુખ ભૂમિકા રહી છે. બજેટના લક્ષ્યાંકો અંગે સ્પષ્ટતા કરતા નાણામંત્રીશ્રીએ વિકાસ દર વધારવો, સર્વસમાવેશ કરી તે વિકાસ કરવો, મધ્યમ વર્ગના લોકોની ખરીદ શક્તિમાં વધારો કરવો, મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું અને નિકાસમાં ઝડપી વૃદ્ધિ માટે પ્રયત્નો કરવા. વર્ષ 2025-26ના બજેટની સમગ્ર જોગવાઈઓનો અભ્યાસ કરીએ તો જણાય છે કે મોદી સરકારે આ ધ્યેય હાંસલ કરવા માટે સંનિષ્ઠ પ્રયત્ન કર્યા છે. 1. સંરક્ષણની સલામતી. રાજ્યની પાયાની ફરજો છે તેમાં સંરક્ષણ અને સલામતી મુખ્ય છે. બજેટની નાણાકીય ફાળવણીમાં વધારો કરી સરહદોએ શાંતિ અને પડોશી દેશોના નાગરિકોની ઘૂસણખોરી અટકાવવી ખૂબ જરૂરી છે. ચીનની લશ્કરી તાકાત સામે મુકાબલો કરી શકાય તે કક્ષાએ સજ્જ થવા માટે આપણે હજી લાંબો પંથ કાપવાનો બાકી છે. 2. બેરોજગારી. સૌથી વિશાળ વસ્તી ધરાવતા અને સૌથી વધુ યુવા વસ્તીની શક્તિનો યોગ્ય ઉપયોગ થઈ શકે તે માટે આપણે કૌશલ્ય નિર્માણ, આંતરમાળખાકીય સુવિધા, આયાતી માલની જગ્યાએ સ્વદેશી નિર્માણ માટે હાલની નીતિઓ અને યોજનાઓમાં ધરખમ સુધારા કરવાની તક બજેટ ચૂકી ગયું છે. 3. ગરીબી. ઉદારીકરણ બાદ
ભારતની પ્રજાને આર્થિક વિકાસના ફળો ચાખવા મળ્યા છે, પણ દેશની 20-25% વસ્તી હજી ગરીબીમાં જ જીવે છે. સરકારે ગરીબી નિવારણ માટે અનેક યોજના બનાવી છે, પરંતુ ગરીબી નાબૂદી માટે ફરી અંત્યોદયના ધોરણે વ્યાપક અને અસરકારક અમલીકરણ જરૂરી છે. 4. જાહેર દેવાનો બોજ. છેલ્લા 10 વર્ષમાં સરકાર વિકાસ કાર્યો માટે મોટા પાયે લોન લે છે. આગામી નાણાકીય વર્ષના અંતે ₹200 લાખ કરોડનું જાહેર દેવું થવાની સંભાવના જોતા દેવું ઘટાડવા માટે આગામી વર્ષોમાં સચોટ રણનીતિ બનાવવી ખૂબ આવશ્યક છે. 5. પર્યાવરણની જાળવણી. દેશમાં આબોહવામાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે, ત્યારે પ્રદૂષણ નિવારણ માટે સરકાર અને પ્રજાએ પ્રતિબદ્ધતા સાથે કામ કરવું જોઈશે. વાહન વ્યવહાર, ઉર્જા ઉત્પાદન અને પ્લાસ્ટિક વપરાશ માટે આપણે આકરી શિસ્ત અને ઉગ્ર સંયમ પાળવા ખૂબ અનિવાર્ય છે. ભારત સરકારે આવકવેરામાં આ વર્ષે ₹1 લાખ કરોડની જંગી છૂટ આપી. કુલ આવકની સામે આ રકમ માત્ર 2% છે. તેની હકારાત્મક અસરો ₹45,000 કરોડની વૃદ્ધિ બેંક ડિપોઝિટમાં થશે. વપરાશની વસ્તુઓના વેચાણમાં ₹40,000 થી ₹50,000 કરોડનો વધારો થશે. જીએસટીમાં ₹6,000 કરોડની આવક વધશે. હવેના ભવિષ્યના બજેટમાં કરકસર, દેવામાં ઘટાડો, કરના દરમાં ક્રમશઃ ઘટાડો અને મોંઘવારીના નિયંત્રણ પર ધ્યાન આપવું જરૂરી બન્યું છે. 2025-26નું વર્ષ આપણને વિકસિત ભારતના માર્ગે એક ડગલું આગળ લઈ જાય છે, પણ આપણે હજી લાંબો પંથ કાપવાનો છે.